રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં એક જગ્યા પર પાણી લીકેજ હતું ત્યારે સ્થાનિક લોકોએ લીકેજ શોધવા માટે પોતાના ખર્ચે ખાડો ખોદાવ્યો। ખાડામાં લીકેજ તો શોધી નાખ્યું, પરંતુ લીકેજ રિપેર કરવા માટે પાલિકા પાસે પૂરતી સામગ્રી ન હોવાથી કામગીરીમાં વિલંબ થયો, જેના કારણે હવે સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વાઇસર જેવી નજીવી વસ્તુઓ પાલિકા પાસે કેમ સ્ટોકમાં હોતી નથી, ત્યારે તેઓએ આ બાબતે રોષ ઠાલવ્યો હતો। ભાટવાડા નહેરુ ચાચા બાલ મંદિર પાસેનો વિસ્તાર છે। અમારી સમસ્યા એ છે કે ઘણા સમયથી અમારા નળમાં પાણી ઓછું આવતું હતું, એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી। નગરપાલિકામાં રજૂઆત કરતાં અમને મેઇન લાઇનમાંથી જોઈન્ટ મારીને પાણીનો પુરવઠો આપવામાં આવેલો હતો, પરંતુ ત્યારબાદ અમારા ઘર પાસેથી જે લાઇન જાય છે એ લાઇનની અંદર લીકેજ હતો અને લીકેજ હતું એ ફાટી ગયું હતું। એટલે પછી અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમે ખોદકામ કરીને એ લીકેજ બહાર કાઢ્યું। હવે લીકેજ બહાર કાઢ્યા પછી પ્રોબ્લેમ એવો થયો કે લીકેજને હાંધવા માટે અને એની અંદર જે સેન્ડલ નાખવાનું અને એના જે વાઇસર નાખવાના એ વાઇસર અહીંયા આગળ ઉપલબ્ધ નથી, એટલે એ અમદાવાદથી કે સરકારનું જે ટેન્ડર મંજૂર થયું હોય ત્યાંથી મંગાવવાનું હોય છે। તો અમારી ખાસ રજૂઆત તો એ છે કે જ્યારે આવા ખાડા ખોદાય ત્યારે તમે સેન્ડલ મંગાવો ને એમાં 5-6 દિવસ કે 10 દિવસ બરબાદ કરો, એના કારણે પાણીનો ભરાવો થાય છે, ગંદકી થાય છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે। તો જો આ સેન્ડલની ને આ બધાની કામગીરી કાયમ માટેની હોય છે, રાજપીપળા શહેર દિવસે દિવસે વિકસતું જાય છે, તો પછી આવો સામાન એમને સામટો મંગાવી રાખવો જોઈએ અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં તરત જ એ વસ્તુનો નિકાલ લાવવો જોઈએ, એવી અમારી રજૂઆત છે। અને આ સત્તા માત્ર ચીફ ઓફિસર સાહેબ પાસે છે, બાકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપભાઈ ગોહિલ, પછી આપણે ગિરિરાજસિંહ ગોહિલ તથા વોટર વર્કર્સના ઇન્ચાર્જ એ ત્રણેય અમને ખરેખર ખૂબ જ સારો સહકાર આપ્યો છે। અમને અહીંયા ગાડી પેડલ મારીને અને રબર મારીને લીક સોલ્વ કરી આપ્યો છે હમણાં પ્રોબ્લેમ, પણ હજુ પણ આ થયા પછી પણ અમારે જે પાઇપ છે એ પાઇપની અંદર એ લીકેજની અંદર પટ્ટો મારી અને જે ફિટ કરવાનું તે કામ તો હજુ બાકી જ રહે છે। આ 20 તારીખનું અમારું ખોદકામ કરેલું છે, આજે તારીખ 29 થઈ, હજુ 2 દિવસ 3 દિવસ કેટલા દિવસ નીકળે એ કહેવાય એવું નથી। અને અહીંયા ગાડી બાલ મંદિર જેવો વિસ્તાર છે, નાના છોકરાઓ આવે છે, ઘરના પણ નાના છોકરા છે, તો કોઈ પડી જાય એવી પણ અમને દેશ જ છે, એટલા માટે અમારે આ રજૂઆત કરવી પડી। કારણ કે ચીફ ઓફિસર નગરપાલિકાના જો ચાર્જમાં રહેતા હોય તો જ્યારે પણ નગરપાલિકાના નગરજનોની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા હલ થતી નથી અને એવો જવાબ મળે છે કે ચીફ ઓફિસર આવે ત્યારે, અને ચીફ ઓફિસર ક્યારે આવે તેનું કંઈ નક્કી નથી હોતું। મેં પોતે પણ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો હતો, તો મારી રજૂઆત સાંભળીને એમને એવું કીધું કે હું કન્ફર્મ કરાવીને તમને કહું, ત્યાર પછી એમનો કોલ બેક કોઈ આવ્યો નથી મને, જેથી સમસ્યાનું જે નિરાકરણ થવું જોઈએ અને સુચારુ રૂપે જે વહીવટ થવો જોઈએ તે નગરપાલિકાનો થતો નથી। મારું નામ નરેન્દ્રભાઈ રાવ।